અને રોબોટિક સર્જરીની સુવિધાની માટે કેન્સરની દર્દીઓને હવે ખાનગી હોસ્પિટલમાં નહીં જવું પડે। અમદાવાદની અસરબા સિવિલ કેમ્પના કેન્સર હોસ્પિટલમાં આ રોબોટિક સર્જરી શરૂ થઈ ગઈ છે, જેમાં અનેક દર્દીઓને વિનામૂલ્યે લાભ પણ મળ્યો છે। કેન્સર હોસ્પિટલમાં રોબોટિક સર્જરીથી રેડિયેશન આપી કેન્સર રિમૂવ કરવામાં આવે છે। આ સાયબર નાઇફ મશીન 38 કરોડના ખર્ચે વસાવવામાં આવ્યું છે। તે કેન્સરગ્રસ્ત ટ્યુમરની સાથે 5 મિલીમીટરથી 3 સેન્ટીમીટર સુધીના સામાન્ય ટ્યુમરનું સચોટ અને ન્યૂનતમ આડઅસર રહિત નિદાન કરી શકે। આ ટેકનોલોજી મગજ, ફેફસા, લીવર, કરોડરજ્જુ અને પ્રોસ્ટેટ જેવા સંવેદનશીલ અંગોમાં મેલિગ્રેન્ટ ટ્યુમરની હાઈ ડોઝ રેડિયેશનની સાથે સચોટ સારવાર આપે છે। આજુબાજુની હેલ્ધી ટિશ્યુને ઓછું નુકસાન થાય તે રીતે તેઓ કામ કરે છે, જેના લીધે સરળતાથી પહોંચી ન શકાય એવા અંગોને કેન્સર અને નોન કેન્સર ટ્યુમરની સારવાર સરળ બને છે। નોન સર્જિકલ, ઓછી વાટકાપ અને ઓછો રિકવર ટાઈમ જરૂરિયાત હોય એવા દર્દીઓ માટે આ સારવાર ખાસ ઉપયોગી છે। અત્યાર સુધી આ સર્જરીથી 175 દર્દીઓની સારવાર કરવામાં આવી, જેમાં અનેક દર્દીઓ કેન્સરના રોગથી મુક્ત પણ થયા છે। મહત્વનું છે કે સરકારી સંસ્થામાં આ પ્રકારની સારવાર આપતું સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાત રાજ્ય છે। રેડિયોથેરાપીની જે અત્યંત આધુનિક મશીનો મૂકવામાં આવેલ છે, તેમાંથી એક મશીનનું નામ છે સાયબર નાઇફ। મશીનનું નામ જોતા એવું લાગે કે કદાચ સર્જરી માટેનું મશીન છે, પરંતુ તે રેડિયોથેરાપીની સારવાર કરે છે। તે મશીનથી રોબોટિક્સથી અદ્યતન સારવાર આપવામાં આવે છે અને તે સારવાર લગભગ 2 વર્ષથી અમારે ત્યાં કરવામાં આવે છે અને લગભગ 175 જેટલા દર્દીઓને આ સાયબર નાઇફ દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવેલ છે। તેમાં જે બ્રેઇનમાં જે બિનાઇન ટ્યુમર હોય તેમાં પણ કારગત નીવડે છે, તે જ રીતે એવી માલફોર્મેશન હોય ત્યાં પણ આ સારવાર કારગત નીવડે છે। સ્કેન કરાવીને આવતું હોય છે ત્યારે રેડિયોથેરાપીના નિષ્ણાત ડોક્ટર રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તેના વિશે તેની તપાસ કરતા હોય છે અને તેઓ પ્લાન કરતા હોય છે। ઘણીવાર 1 સિટિંગમાં થઈ જાય, 2 સિટિંગમાં થઈ જાય કે 3 સિટિંગમાં, ડિપેન્ડ્સ કેટલું ટ્યુમર છે તે પ્રમાણે એની સારવાર કરવામાં આવતી હોય છે।